ચેનલ ઓફ વડોદરા। મોઢનાથ રેસીડેન્સીના પૂર અસરગ્રસ્તોની મદદે રાણા સમાજ યુવા સંગઠન આવ્યું હતું। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મોઢનાથ રેસીડેન્સી સહિત અનેક સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટી વિસ્તાર વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણીથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો અને અસરગ્રસ્ત બન્યો હતો। ત્યારે મોઢનાથ રેસીડેન્સીના અસરગ્રસ્તોની મદદે રાણા સમાજ યુવા સંગઠન આવ્યું હતું। આ સંગઠનના કાર્યકર્તા ભાઈઓ દ્વારા નાગરિકો માટે પીવાના પાણી સહિત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પૂરમાં ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યા હતા। पार्टी गया परेका ने पानी बोतल पत्ती लाइन कर दो चलो प्लीज आ भरे आ बाजू જોજો છોકરાઓનો ના કરો બરોબર શાંતિ एक खाली भाई भाई बनाई थी एक मिनट पानी बोतल
આગળ કોણ આવશે સફાઈ? કેમ કે આ બધું સવાર સુધી રહેવાના આજ રોજ રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા જે હરણી વિસ્તારમાં જે લોકો ફસાયા હતા છેલ્લા 3-4 દિવસથી એ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભાઈ પોતે જણાવશે આગળની પરિસ્થિતિ. ખૂબ ખૂબ આભાર રાણા સમાજ સંગઠન યુવા સંગઠન વડોદરા. એ લોકો અમને રિસીવ કરવા આવેલા. અત્યારે અમે સવારથી રાહ જોતા હતા, કોઈ સરકાર તરફથી સપોર્ટ નથી મળતો હતો. અમને ઇવન બિસ્લરીનું પાણી 5 વાગ્યા પછી મળ્યું છે. આ લોકોએ પણ અમને બહુ સપોર્ટ કર્યો છે. અમને બધા ફેમિલીઓને અત્યારે સાંજ પડ્યા પછી અંધારામાં એ લોકો લઈને અમને મૂક્યા છે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.